કન્ફર્મ. ભાવિકભાઈ તમે એમના બિહાફમાં કહી દેજો. પેનલભાઈ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી? હા, વેરી ગુડ. હવે આવ્યું છે તમારું ફેસ. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી. હવે સૌથી પહેલા આપણે આ ડાઉનલોડ કરશું, જે કોસ્ટિંગની જે ફાઇલ હતી. બરાબર, હમણાં હું ડેસ્કટોપમાં જ કરી દઉં છું. એના પછી સૌથી પહેલા આપણે પ્રોપર્ટીઝ અને અનબ્લોક કરી કાઢશું ફાઇલને. અપ્લાય, ઓકે. કોસ્ટિંગ ફાઇનલમાં જશું. કોસ્ટિંગ ફાઇનલમાં જશું, અનેબલ કોન્ટેન્ટ કરશું. અનેબલ કોન્ટેન્ટ કરીને પછી અહીંયા તમારું મેન આવી ગયું, જે અહીંયા ડિલીટ કરી કાઢ્યું આપણે. અને અહીંયા સમજો આપણે 3010 નાખ્યું, 3010 નાખ્યું તો આનું એન્ક્લોઝર આવી ગયું. તેના હિસાબથી આનું બોમ્બ આવી ગયું. એને જનરેટ ક્યારે થશે? જ્યારે આપણે આ બટન અહીંયા એક ઇનવિઝિબલ બટન છે, જે આ જો અહીંયા આપણું આ પ્લસ સાઇન આવે છે અને અહીંયા હાથનું બટન આવે છે. તો આ એક બટન છે, તો આના પર ક્લિક કરશું. તે કોટેશન જનરેટ થઈને સેવ થશે. આ સેવ કેમ ન થતું? કેમ કે ફાઇલ લોકેશનની ગડબડ હશે. તો વ્યૂ કરશું, મેક્રોઝમાં વ્યૂ મેક્રોઝ, પીડીએફ ક્યાં બને છે એડિટ કરશું. બરાબર, અહીંયા એ કહે છે કે આ એચ માય ડ્રાઈવમાં બનાવીને આપ. બરાબર, હવે આપણને સમજો કે અહીંયા જ બનાવડાવી છે, તો પ્રોપર્ટીઝ આ ડેસ્કટોપમાં કરશું. અહીંયા પેસ્ટ કરશું અને આ સ્લેશ યાદથી નાખશું. બરાબર, અને આને સેવ કરી કાઢશું. એમ પછી તમને જ્યાં જોઈએ છે એ તમે કરી કાઢજો. આ સેવ કર્યું અને બંધ કરી કાઢ્યું. હવે આપણે આ જનરેટ કરશું. તો જનરેટ કરશું તો આપણું અહીંયા આવી ગયું. બરાબર, આજની તારીખ સાથે. અને આ જે પણ જે છે ને એ આવી ગયું કે 1100 છે. હવે મેઇન છે આપણને પ્રાઇસ ચેન્જ કરવાના છે. આજે 230 અને 350. રાઈટ ભાવિકભાઈ, આ ચેન્જ કરવાના છે બધા પ્રાઇસ. અને અનમ્યુટ કરી નાખ્યો? યસ નો? તમારો અવાજ નથી આવતો. પેનલભાઈ અહીંયા સુધી ક્લિયર? ખાલી હેન્ડ આ રીતના કરી થમ્સઅપ. ક્લિયર ને? આપણો ભાવિકભાઈ ક્લિયર અહીંયા સુધી? થોડું બહુ? હા, વેરી ગુડ. હવે આપણે આના આગળ જે આપણને પ્રાઇસ ચેન્જ કરવાની છે. રાઈટ. હા, તો પ્રાઇસ ચેન્જ કરવા માટે આપણે શું કરશું? આ એલ્યુમિનિયમ કાસ્ટિંગને એલ્યુમિનિયમ ડેટા શીટ તો આપણી જૂની વાળી જે છે એ બરાબર જ છે. આના અંદર ફિલ્ટર લગાડેલો છે અને ફિલ્ટર કરી કાઢશું. એલ્યુમિનિયમનો વજન ચેન્જ નથી થયો, આપણને પ્રાઇસ ચેન્જ કરવાની છે. પ્રાઇસ ચેન્જ કરવા માટે ડેટા શીટ છે. ડેટા શીટના અંદર જો તમે જોશો ને અહીંયા 4 5 6 7 8 3010 માં આપણને અપ ટુ 45 વોટ ને એવા બધા પણ છે. લેકિન 3010 આપણને સમજો કરવા છે. કંટ્રોલ F 3010. બરાબર, અહીંયા આવી ગયું સનફ્લાવર મોડેલ. તો આટલી આઈટમ એક જ સનફ્લાવર મોડેલની છે. બરાબર, તો એમાં સમજો આપણને આ એનું એલ્યુમિનિયમ કાસ્ટિંગનું બધું છે. એલ્યુમિનિયમ કાસ્ટિંગમાં આપણે શું શું નાખ્યું છે? 230 રૂપિયા ALSI નું પ્રાઇસ છે, એટલે 230 છે. હવે અહીંયા હું કંટ્રોલ F કરીશ ને અને 230 રૂપીસ રિપ્લેસ વિથ 350. બરાબર, તો રિપ્લેસ ઓલ કરીશ ને તો જેટલા પણ બધે ત્યાં 230 રૂપિયા હતા ને ALSI ના, તો બધે ત્યાં 350 રૂપિયા થઈ ગયા. અને 305 જે હતા ને એ LM6 ના હતા. તો સમજો મેં 305 રિપ્લેસ બાય 400 રૂપિયા થઈ ગયા છે ભાવ. તો રિપ્લેસ ઓલ
તો બે જ રિપ્લેસમેન્ટ થયા છે, લેકિન એ હજુ થશે. કંટ્રોલ એ, કંટ્રોલ એફ, 305 રિપ્લેસ 400 રિપ્લેસ ઓલ, બરાબર. 374 રિપ્લેસમેન્ટ થઈ ગયા, બરાબર. તો આપણને એમાં ખબર પડી કે બધા ઓલામાં રિપ્લેસમેન્ટ થઈ ગયા છે. બાકી આ બધી જે નેમ પ્લેટ લાગે છે, આટલી નેમ પ્લેટ આ લાગે છે, એ કેવી રીતના કરી છે? હાર્ડવેર ચાર્જીસમાં ગયા છે, અને એના અંદર અગર કાંઈ હજુ લાગે છે ને તો અહીંયા સર્ચ કર્યું છે, કોપી કર્યું છે, કોપી કરીને ડેટા શીટમાં અહીંયા સમજો આમાં હજુ એક એક્સ્ટ્રા આઇટમ છે, તો અહીંયા મેં શું કર્યું છે, કંટ્રોલ પ્લસ કર્યું છે, કંટ્રોલ શિફ્ટ પ્લસ, બરાબર. અને કંટ્રોલ પ્લસ કરીને પછી સમજો કે મને આ પેકિંગ મટીરિયલ વધારે લાગવાનું છે, તો આને પેકિંગ મટીરિયલ કર્યું છે, અહીંયા પેસ્ટ કર્યું છે, બરાબર. અને સમજો પેકિંગ મટીરિયલનો પ્રાઇસ છે ને 500 રૂપિયા છે, લેકિન આપણને ખાલી એક જ થેલી લાગવાની છે, કેમ કે એ કિલોના હિસાબથી આવે છે, એટલે મેં અહીંયા પ્રાઇસ 0.015 કર્યું છે, એટલે 5 રૂપિયા જ પકડશે. એ રીતના જુગાડ છે, બરાબર. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર, રાઈટ? હવે એના પછી આપણા બધા મશીનિંગ, ડ્રિલિંગ, ટેપિંગ ને બધા ચાર્જ છે, જે 24.5 છે, 19 છે, 28 છે. તો આને જેમ તમને ચેન્જ કરવા છે, આ મેન્યુઅલ છે, આમાં કયું પણ ફોર્મ્યુલા નથી, આમાં તો આપણે ખુદથી ભરેલા છે. આ જે બધા હાર્ડવેર ચાર્જીસ છે ને, એના બધાના પ્રાઇસ અહીંયા હાર્ડવેર ચાર્જીસના ડેટા શીટમાં લખેલા છે પ્રાઇસ, એટલે એ અહીંયાથી પુલ કરે છે ડેટા, બરાબર. વી લુકઅપ ને બધું કરીને અહીંયાથી પુલ કરે છે. અને આમાં આપણને કાંઈ પણ ચેન્જીસ નથી કરવાના. આ જે છે ને, આમાં બધા ફોર્મ્યુલા લગાડેલા છે, આમાં કાંઈ પણ ચેન્જીસ નથી કરવાના, કેમ કે આ ફોર્મ્યુલાથી જ અહીંયા ચેન્જ થાય છે. હવે અહીંયા 3011 કર્યું, બરાબર. તો 3011માં મને આ સ્મોલ જોઈએ છે, બરાબર. તો અહીંયા 3011ના હિસાબથી હાર્ડવેર આવી ગયો ઓટોમેટિકલી. તો અહીંયા આપણને કાંઈ પણ ચેન્જ નથી કરવાનું. અગર આપણને આમાંથી હાર્ડવેર એમાં એડ કરવું છે, તો હાર્ડવેર ડેટા શીટમાં ગયા, આ વસ્તુ આપણને એડ કરવી છે, અને અહીંયા કોપી કરી અને અહીંયા ડેટા શીટમાં પેસ્ટ કરી કાઢી, પેસ્ટ કરીને એના ક્વોન્ટિટી નાખી કાઢી, બરાબર. લેબર ચાર્જીસ એના હિસાબથી કરવાનું છે, અને આ પેકિંગ ફોરવર્ડિંગ પણ મેન્યુઅલ છે, એ બધું કરી કાઢ્યું. હવે સમજો આપણે 3010 પ્રાઇસ આપણે હાર્ડવેરનો ચેન્જ કર્યો હતો, તો આપણે 3010માં હવે આપણે સમજો પ્રાઇસ ચેન્જ કર્યા હતા, રાઈટ? તો હવે આપણા 350 ને 400 પ્રાઇસ થઈ ગયા. હવે આપણે જનરેટ કરી કાઢ્યું, તો હવે પાછું એના અંદર જ જનરેટ થઈ ગયું, એના ઈ શીટના ઉપર જ જનરેટ થઈ ગયું. તો 1400 રૂપિયા ઓટોમેટિકલી પ્રાઇસ થઈ ગયા, બરાબર, જે 1100 રૂપિયા દેખાડતા હતા. ક્લિયર? તો આ રીતના ચેન્જ કરવાના છે બાકી બધા આઈટમ માટે. અને આ જે એક્સેલ જે છે, હવે તમે જનરેટ કરશો તો પણ થઈ ગયું, લેકિન ક્યારે ક્યારે તમારું જનરેટ નહીં થશે. કેમ કે શું હશે? કેમ કે તમે છે ને આ બોમ્બ છે ને અડોપ પીડીએફમાં ખોલેલું હશે, અડોપ પીડીએફમાં ખોલેલું હશે, અને તમે આને કરશો તો એરર આવશે. કેમ એરર આવશે? ડોક્યુમેન્ટ નોટ સેવ્ડ. કેમ કે આ ફાઇલ ઓલરેડી આ જ નામની ખુલ્લી છે, એટલે એના ઉપર ઓવરરાઇડ નહીં થશે. યા તો આ ડિલીટ થઈ ગયું હશે તો થશે, યા તો આ ઓપન નહીં હશે ને તો આના ઉપર પાછું જનરેટ થઈ જશે. બસ આવી રીતના જ બાકી બધી કોટેશનને અપડેટ કરવાના છે અને ડાયરેક્ટ બનાવવાનું છે. ઓલરાઈટ, આઈ થિંક આમાંથી તમને બધું સમજાઈ ગયું હશે, અને હવે તમારા હિસાબથી તમે ચેન્જીસ કરી શકો છો. ઓલરાઈટ, મયુરભાઈ હમણાં જસ્ટ મીટિંગમાં આવ્યા છે, સો એમને તમે લોકો સમજાવી દેજો. ચલો, બાય બાય, ટેક કેર, હેવ અ ગુડ ડે. ક્લિયર છે? આમાં જેટલું પણ સમજાયું, થોડું બહુ સમજાયું. જે ટેક વાળું હતું એ પેનલભાઈને સમજાઈ ગયું, જે કમર્શિયલ વાળું હતું એ ભાવિકભાઈને સમજાઈ ગયું હશે, રાઈટ? ઠીક છે. અને જરા અનમ્યુટ કરું પેનલભાઈ, કે નથી થતું અનમ્યુટ? ઓકે, તમારું ઓલું ફોન નથી, માઇક્રોફોન નથી એટલે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. ચલો, ભાવિકભાઈ બધું સમજાયું, તમે તો અનમ્યુટ કરી શકો છો ને? તમારો પણ અવાજ નથી આવતો, ખબર નહીં. ઠીક છે, વેરી ગુડ. આપણે આના હિસાબથી આગળ તમે લોકો હવે વધારી કાઢો. તમને ફાઇલ મોકલાવી કાઢી છે ભાવિકભાઈને, ફટાકથી આને આગળ વધારો.